સાથે જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમની પાસેથી એમના પસંદગીના સ્ટોક જાણવાનો। તેજસજી, આજે ખાસ કયા સ્ટોક્સ જેના પર તમે નજર રાખી રહ્યા છો? તો આજના જે બી મારા ટ્રેડિંગ કોલ છે એ એફએમસીજી પેકથી છે। એફએમસીજી સેક્ટર અમને સારું લાગી રહ્યું છે। એફએમસીજીમાં એક સારો એવો બેઝ બનાવી નાખ્યો છે અને જે બજેટમાં જે સવલતો આપી છે ટેક્સ પેયરના હિસાબે મને લાગે છે કે કન્ઝમ્પશન સ્ટોક્સ વિલ ડુ વેલ ગોઈંગ ફોરવર્ડ। તો ડાબરમાંની પહેલી પિક છે। ડાબરમાં એક સારો એવો બેઝ બનાવી નાખ્યો છે 500 સવા 500ની આજુબાજુ અને કન્ટિન્યુઅસલી સ્ટોક સ્ટ્રેન્થ બતાવી રહ્યું છે। છેલ્લા 4-5 દિવસથી સ્ટોક 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર બી ટ્રેડ કરી રહ્યું છે અને શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ ક્રોસઓવર બી આવ્યો છે। તો ડાબરમાં આપણે કરંટ ભાવે કાં તો ઘટાડે બાઇંગ કરવું જોઈએ। આમાં સ્ટોપ લોસ રાખવાનો રહેશે 520નો, પહેલો ટાર્ગેટ રહેશે 555નો અને બીજો ટાર્ગેટ રહેશે 570નો। આ સિવાય જે બીજો સ્ટોક મને ગમી રહ્યો છે એફએમસીજી પેકમાંથી એ છે કોલગેટ પામોલિવ લિમિટેડ। કોલગેટ પામોલિવ લિમિટેડમાં બી તમે જોશો તો ડેઇલી ચાર્ટ પર 2620ની આજુબાજુ સારો બેઝ બની ગયો છે। એના પછી સતત આ સ્ટોકે એક રેલી બતાવી છે, એક ડબલ બોટમનું ફોર્મેશન બી થયું છે। સેટરડેના સેશનમાં સ્ટોક એની 200 દિવસની મૂવિંગ એવરેજ સરપાસ નહોતું કરી શક્યું એક અને માઇનર પુલબેક આપ્યો છે, પણ મને લાગે છે કે આ માઇનર પુલબેક જે છે એ થોડો હેલ્ધી છે અને આ કરેક્શનમાં સ્ટોકમાં લોંગ પોઝિશન બિલ્ડઅપ કરવી જોઈએ। આમાં સ્ટોપ લોસ રાખવાનો રહેશે 2719નો અને પહેલો ટાર્ગેટ રહેશે 2895નો અને બીજો ટાર્ગેટ રહેશે 3000નો। એટલે જુઓ, બે સ્ટોક, એક તો ડાબર તમારે અહીંયાથી ખરીદીને ચાલવાનો છે કે જે આંગળી 520નું સ્ટોપ લોસ, 555, 570 આ બે લક્ષ્યાંક અહીંયા આવતા જોવા મળી શકે છે। અને બીજું જે કાઉન્ટર છે કોલગેટનું છે કે જ્યાં તમારે ખરીદદારી કરવાની ચાલવાની છે 2719નો એક સ્ટોપ લોસ અહીંયા રાખજો અને 2985, 3000ના ટાર્ગેટ માટે તમારે અહીંયાથી ખરીદદારી કરવાની છે। એટલે આ બંને પર અહીંયાથી એક નજર ખાસ કરીને રાખતા રહીશું। પરંતુ જો આડા